નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જેવી આઈએમપી ની સિરીઝ શરૂ થઈ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એક સાથે કોમેન્ટ કરીને કહેતા હતા કે સર ગણિતના તો આઈએમપી આપો, પણ ગણિતનું પ્રોપર લિસ્ટ આવે તો તમને આઈએમપી આપીએ ને. તો આજે તમને આ વિડીયોની અંદર તમારા માર્ચ 2024 ની જે બોર્ડની પરીક્ષા છે ધોરણ 10 ની, એની અંદર જે ગણિત બેઝિક જે વિદ્યાર્થીઓએ રાખેલું છે એ લોકો માટેનું આઈએમપી નું લિસ્ટ અમારી પાસે આવી ગયેલું છે. અને આ આઈએમપી બી કેવા છે ભાઈ? શોર્ટ વાળા. બરાબર, જો તમે એને તૈયાર કરીને જશો તો ડેફિનેટલી તમને બોર્ડની પરીક્ષામાં એ હેલ્પફુલ થશે. તમારે શું કરવાનું છે? નોટ અને પેન લઈ લો. નવી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક પ્રમાણે, ઇવન તમે ગુજરાતી મીડિયમમાં છો, હિન્દી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમમાં છો, દરેક માટે આ આઈએમપી વેલિડ છે. બરાબર, તો નોટ પેન લઈને આવી જાઓ, તૈયાર થઈ જાઓ અને આ વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી કરીને તમને પણ ખબર પડી શકે કે ભાઈ માર્ચ 2024 ની અંદર કયા કયા દાખલા અગત્યના છે. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને જરૂરથી વિશ્વાસ છે કે ભાઈ 5000 લાઈકનો ટાર્ગેટ તમે 48 કલાકમાં જ પૂરો કરી દેશો. આમ તો થઈ જ જાય છે, તો તમે જો તમારો લાઈક ના કર્યો તો કરી દેજો, કેમ કે એ જ અમારી માટે મોટિવેશન છે. અને એનાથી જ જો 5000 લાઈકનો ટાર્ગેટ વહેલામાં વહેલી તકે કમ્પ્લીટ થઈ જશે તો સામાજિક વિજ્ઞાનના બી શોર્ટ વાળા આઈએમપી તમને આ ચેનલ પર જોવા મળી જશે માર્ચ 2024 માટેના. તો જેને લાઈક ના કર્યું, અહીંયા બટન આપેલું છે, દબાઈ અને લાઈક કરી દો, જેથી કરીને 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય. જો તમે આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું તો મફતમાં હોય છે. બરાબર, નીચે બટન આપેલું છે, દબાઈને અમારી સાથે જોડાઈ જાઓ, કેમ કે ગુજરાતની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો કે જે એજ્યુકેશનલની અંદર 12,10,000 જેટલા વિદ્યાર્થીઓનો વિશ્વાસ ધરાવે છે. તો તમે બી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચલો હવે શરૂઆત કરીએ માર્ચ 2024 ગણિત બેઝિકના આઈએમપી. જો હું તમને પ્રમેય પણ કહીશ, કયા કયા પ્રમેય આઈએમપી છે આ વર્ષ માટેના, 4 ગુણના દાખલા કયા અગત્યના છે, 3 ગુણના દાખલા કયા અગત્યના છે, હેતુલક્ષી આઈએમપી ક્યાંથી કરવાના, કયા કયા ચેપ્ટરમાંથી કરવાના, ક્યાંથી કરવાના, ઇવન 2 માર્કના દાખલા બી કયા કયા ચેપ્ટરમાંથી મોસ્ટ પ્રોબેબલ પૂછાઈ શકે છે, એનું બી ડિટેલ એનાલિસિસ તમને આ વિડીયોની અંદર મળી જશે. મતલબ કે બ્લુપ્રિન્ટનો એનાલિસિસ બી થઈ જશે અને જોડે જોડે તમને આઈએમપી ક્વેશ્ચન્સ પણ જાણવા મળી જશે. બરાબર, તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા વિભાગ ડી ની વાત કરું તો વિભાગ ડી તમારો 20 ગુણનો હશે આ વર્ષે. બોર્ડના પ્રશ્નપત્રમાં 47 થી લઈ અને 54 નંબર, બરાબર, 47 થી 54, પ્રત્યેકના 4 ગુણ હશે. 8 માંથી 5 પ્રશ્ન તમારે લખવાના હશે, મતલબ કે કોઈ બી 3 ને તમે સ્કીપ કરી શકશો. ઓકે, પ્રકરણ નંબર 6 માંથી 2 હશે, મતલબ કે એક પ્રમેય પૂછાશે અને એક દાખલો જેવો પૂછાશે. પ્રકરણ 6 માંથી 4, 5 નો એક દાખલો હશે. 13 માંથી 2 હશે દાખલા અને 14 માંથી બી 2 હશે. 13મું તમારું આંકડાશાસ્ત્ર છે અને 14મું તમારું સંભાવના છે. તો આ પ્રમાણેનો વિભાગ ડી તમને બોર્ડના પેપરમાં જોવા મળશે. હવે ડિટેલની અંદર આપણે જઈએ ચેપ્ટર વાઇઝ. ઓકે, ચલો હવે આ જે ચેપ્ટરના જે નંબર છે અને આ ચેપ્ટરના જે નામ છે એ નવી એનસીઈઆરટી ની જે મેથ્સની ટેક્સ્ટ બુક છે એ પ્રમાણેના છે, રિડ્યુસ સિલેબસ પ્રમાણેની, નહીં કે જૂની. જો જૂની પ્રમાણે તમે કરતા હશો તો તમારા દાખલાના નંબર મેચઅપ નહીં થાય. તો ડેફિનેટલી જે લોકો ગુજરાતી મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે કે હિન્દી મીડિયમમાં છે, એકવાર નવી ટેક્સ્ટ બુક પ્રમાણેના આ નંબર છે, ચેપ્ટરના નંબર બી નવી ટેક્સ્ટ બુક પ્રમાણેના છે અને દાખલાના નંબર બી નવી ટેક્સ્ટ બુક પ્રમાણેના છે. ઇવન જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે પ્રમેય એ તમારો થિયરમ થઈ ગયો, ઉદાહરણ એ તમારા એક્ઝામ્પલ થઈ ગયા અથવા તો ઇલ્યુસ્ટ્રેશન થઈ ગયા અને સ્વાધ્યાય એ તમારી એક્સરસાઇઝ થઈ ગઈ. તો જ્યાં બી આવું લખેલું દેખાય તો ત્યાં તમારે એને સમજી જવાનું. ચેપ્ટર નંબર તો લખેલા જ છે, તો તમને કોઈ વાંધો આવે નહીં. તો સૌથી પહેલા વાત કરીએ ચેપ્ટર નંબર 6, ત્રિકોણ. 2 પ્રશ્ન એની અંદરથી પૂછાશે, 47 નંબર અને 48 નંબરમાં. પેલું કે તમને કઈથી ખબર? જોઈ લેજે ભાઈ, માર્ચ 2024 નું પેપર આવે ને એની અંદર 47 ને 48 નંબરની અંદર ચેક કરી લેવાનું. પ્રમેય પૂછાશે, એક દાખલો પૂછાશે. ઓકે, પ્રમેય કયો કયો છે? 3 જ પ્રમેય હું તમને આપું છું. એમાંથી બી શોર્ટ હું તમને કહું ભાઈ થેલ્સનું પ્રતિપ્રમેય, બરાબર, આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ પૂછાય એવું છે. પણ એ સિવાય બી 6.1 અને 6.5 તૈયાર કરી દેવાના. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તૈયાર કરી લો. રાહુલ સરે સરસ રીતે તમને એક્સપ્લેન કરેલા જ છે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 1, 5 અને 7 અગત્યના છે, એમાં રાઇડર બી અમુક છે તો ખાસ એને તૈયાર કરી લેજો. 6.2 માં પ્રશ્ન નંબર 1, 4 અને 6 અને સ્વાધ્યાય 6.3 ની અંદર 2, 4, 15 અને 16.
આટલું જ ખાલી તમે કરી લેશો ને તો આ ચેપ્ટરના 8 માર્ક્સ જે છે ને વિભાગ ડી ના એ તમારા ખિસ્સામાં આવી જ ગયા સમજો. અને દિવાલીપુરા યુથના આઈએમપી પર વિદ્યાર્થીઓને એટલો બધો ભરોસો હોય છે કે ભગવાનને બી જો ના ઈચ્છા હોય ને તો બી પેપરમાં એ દાખલો આપવો પડે. એટલો બધો વિશ્વાસ વિદ્યાર્થીઓ ધરાવે. તમે ઇતિહાસ ચેક કરો 2018, 2019, 2020, 2021, 22, 23 તમે તમારા જ સોસાયટીની અંદર જાઓ. બરાબર, હું તમને અલગથી માર્કેટિંગ નથી કરતો. એવું તો નથી કે ભાઈ આપણી ચેનલના એડ કોઈ બીજી ચેનલ પર આવતી હોય, કોઈક જગ્યાએ પોસ્ટર લાગતું હોય, એવું તો કોઈ જગ્યાએ છે નહીં. તમે તમારી સોસાયટીમાં ફરો, તમે તમારા ગામમાં ફરો, તમે તમારા શહેરમાં ફરો અને જૂના વિદ્યાર્થીઓને કોઈને પૂછો કે ભાઈ ધોરણ 10 ની અંદર દિવાલીપુરા યુથના જે આઈએમપી છે તે કર્યા હતા, અને જો કર્યા હતા તો તને હેલ્પફુલ થયા હતા કે નતા થયા, ત્યાંથી જ તમને રિયલ રિપ્લે મળી જશે. તો તમારી સોસાયટીમાં તમે ચેક કરી શકો છો, જેથી કરીને તમને એક આઈડિયા આવે કે આ આઈએમપી ની કેટલી વેલ્યુ છે. અને આને મેં એવું નથી કહેતું કે આજ તૈયાર કરો, પણ જ્યારે બી તૈયારી કરવા માટે બેસો ને તો આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપજો. તમે યાદ કરશો મને પેપર લખતી વખતે. ચલો, જે લોકો ધોરણ 10 ની અંદર છે તો એ લોકો માટે આ વર્ષે વાવાઝોડાનું સેશન પણ આવવાનું છે. ગણિતની અંદર બેઝિક ગણિત માટેનું સ્પેશિયલ સેશન્સ આપણે રાખીશું, વાવાઝોડાનું સેશન, જેની અંદર તમારા ઓબ્જેક્ટિવ કવર થશે. ફ્રી રિવિઝન ક્લાસીસ છે, ખોટી કોઈક જગ્યાની અફવાઓમાં ફસાતા નહીં. વાવાઝોડું ફ્રી જ હતું અને ફ્રી જ રહેવાનું છે. દિવાલીપુરા યુથ ચેનલ પર દરેક વસ્તુ ફ્રી જ છે અને ફ્રી જ રહેવાની છે. એની માટે આપણે ક્યારેય કોઈની પાસે 1 રૂપિયો પણ ચાર્જ કર્યો નથી. ના અમારે કોઈ જાતના કોર્સિસ વેચવા છે કે ના જાતનું અમારે કોઈ મટીરિયલ વેચવું છે. અમારે ફક્ત ને ફક્ત ફ્રીમાં કન્ટેન્ટ વિદ્યાર્થીઓને. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 49 નંબરની અંદર, ઉદાહરણ નંબર 2, 5 અને 6. બરાબર, 2, 5 અને 6 સ્વાધ્યાય 4.1 માંથી બીજાનો બીજો. બરાબર, બીજાનો બીજો, જો બીજો દાખલો છે એમાં પાછા પેટા નંબર આપેલા છે, તેનો બીજો, બીજાનો ત્રીજો અને બીજાનો ચોથો. ઓકે, સ્વાધ્યાય 4.2 માં 3 અને 5 અને સ્વાધ્યાય 4.3 માં 4 અને 5. ડેફિનેટલી તમારો 49 નંબરનો ક્વેશ્ચન્સ આની અંદરથી કોઈ એક દાખલાને મેચઅપ થતો હશે, એવો હશે, કાં તો એક્ઝેક્ટલી એ ટાઈપનો તમને જોવા મળશે. તો તૈયાર કરી લેજો આટલા દાખલા, બીજા ભલે કરો ભાઈ, પણ આને ન કરવાની ભૂલ ના કરતા. ઓકે, ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, સહેલું ચેપ્ટર છે. 50 નંબરનો ક્વેશ્ચન્સ તમને બોર્ડના પેપરમાં આ ચેપ્ટરમાંથી જોવા મળશે. કયો છે ઉદાહરણનો નંબર? 8, 15 અને 16. 3 જ ઉદાહરણ કરવાના. 5.2 માં 7, 12, 17, 18 અને 20 આટલા દાખલા કરવાના, અને 5.3 માં 7, 8, 9, 16 અને 19 આટલા તમારે કરવાના. તો ડેફિનેટલી તમે તૈયાર કરશો તો તમારો આ ચેપ્ટરના જે માર્ક્સ છે એ તમારા સિક્યોર થઈ જશે. શક્ય હશે તો આ બધા દાખલાનું ડિટેલ સોલ્યુશનના વિડીયો બી બોર્ડના બાહુબલીના સ્વરૂપની અંદર તમને આ જ ચેનલ પર આવનારા સમયમાં જોવા મળશે. બરાબર, પણ ત્યાં સુધી એને ટીક આઉટ કરી અને તમે જાતે એની પ્રેક્ટિસ કરી લો. લખીને તૈયાર કરી દેવાના. ભાઈ આ દાખલો જો આવ્યો ને તો મને એનો જવાબ બી ખબર હશે કે આ દાખલાનો જવાબ આ આવે. એવી તૈયારી તમારી થવી જોઈએ. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, સહેલું ચેપ્ટર. 51 અને 52 નંબર આમાંથી પૂછાશે. આમાં બી હું તમને કહી દઉં, ખૂટતી આવૃત્તિ વાળો મોસ્ટ પ્રોબેબલ પૂછાશે, અને એની અંદર બી મધ્યસ્થ અને મધ્યક. બરાબર, બહુલક વાળું વિભાગ સી માં પૂછાશે. મધ્યક અને મધ્યસ્થ વાળું આમાં પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર 2, 3, 7 અને 8. 13.1 માંથી 1, 3, 5, 6 અને 8. 13.2 માંથી 1 પાંચમા નંબરનો. 13.3 માંથી 2, 3, 5 અને 7 આટલા તમારે ખાસ તૈયાર કરી લેવાના. આગળ જોઈએ ચેપ્ટર નંબર 14 સંભાવના. એમાંથી બી 2 પ્રશ્ન હશે, 53 નંબર અને 54 નંબર. ઉદાહરણ નંબર 4 અને 8 અગત્યના છે આ વર્ષ માટે, તો ખાસ તૈયાર કરવાના. 14.1 માંથી 6, 9, 11, 15, 21 અને 25 આ અગત્યના છે, એ બી ખાસ તૈયાર કરી લેવાના. બરાબર, તો આ ચેપ્ટર નાનું છે પણ એની અંદરથી પૂછાવાની શક્યતા વધારે છે, કેમ કે તમારું બેઝિક ગણિત છે. ઇવન જો કદાચ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું હોય તો તમારી માટેના આઈએમપી નો વિડીયો બી સેપરેટલી આવશે. આ ફક્ત ને ફક્ત બેઝિક મેથેમેટિક્સ વાળા માટે છે. બરાબર, તો અહીંયા તમારો વિભાગ ડી જે છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે માર્ચ 2024 ના બેઝિક ગણિતના પેપર માટે. તો જેને પણ સારી રીતે આવી રીતે માર્ક્સ લાવવા હોય, માર્ક્સ લઈને સાયન્સ લેવું હોય, અને સાયન્સ માટે તમે જો કદાચ કોઈ સારી સ્કૂલની તલાશમાં હોય તો તમારી માટે એક સારી સ્કૂલ મારી નજરમાં છે. તમે જેની પાસે મેથેમેટિક્સ ભણો છો એ સરની સ્કૂલ છે, ફોટોન સ્કૂલ વડોદરાની અંદર આવેલી છે. ત્યાં A1 ગ્રેડ તમે લાવશો તો એની અંદર તમને સ્કોલરશિપ બી મળશે. તો ઇન્ક્વાયરી તમારે કરવી હોય ઓલ ઓવર ગુજરાતમાંથી બી તમારે અહીંયા આવી અને ભણવું હોય તો ફોટોન સ્કૂલની અંદર 9, 10, 11, 12 સાયન્સ અવેલેબલ છે. ઇવન 11 સાયન્સની અંદર એકદમ
ફાસ્ટ એડમિશન ત્યાં ભરાઈ જાય છે. તો જેને જેને એડમિશન પોતાનું કન્ફર્મ કર્યા ચેપ્ટરના 2, 5માનો 1, 7માના 2, 10માના 2, 13માનો 1, 14માનો 1, 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના. કોઈ બી 3ને તમારે સ્કીપ કરવા હોય તો કરી દેવાના. ઓકે, ચલો જોઈ લઈએ. એ પહેલા જે લોકોને ડિટેલ તૈયારી કરવી છે ભાઈ, સરસ રીતે મસ્ત રીતે દેશની રીતે ઉકેલ મેળવો એવું હશે અને બીજો લોકની રીતે ઉકેલ મેળવો. એટલે તમને કઈથી ખબર? જોઈ લેજો પેપર આવે ત્યારે માર્ચ 2024 નું. એક આદેશની રીતનો હશે 38 નંબરમાં અને 39 નંબરમાં 2 સમીકરણ આપેલા હશે કે ભાઈ લોકની રીતે આનો ઉકેલ મેળવો. ઓકે, ઉદાહરણ નંબર કયા કયા અગત્યના છે? 4થું, 6થું, 8મું અને 9મું. અને સ્વાધ્યાય 3.1 નો 5મો દાખલો અગત્યનો છે. સ્વાધ્યાય 3.2 નો પહેલાનો, ત્રીજો, ચોથો, 5મો, બીજાનો બીજો, ત્રીજો અને ત્રીજાનો પહેલો, બીજો આ અગત્યના છે આ વર્ષ માટે, તો ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાય 3.3 માં પહેલાનો, બીજો, ત્રીજો અને બીજાનો બીજો, ચોથો આ અગત્યનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 3 માર્ક્સ માટે, તો તરત એને તૈયાર કરી લેજો. નોટ ડાઉન કરતા જજો ભાઈ, તમને બધું જ મળે છે છતાં બી તમે માર્ક્સ નથી લાવતા ને, તો તમારાથી કમનસીબ કોઈ વ્યક્તિ ના કહેવાય. તમારે દરેક વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરી દીધું. તમારે અમારા તરફથી જે બી એક્સપેક્ટેશન હતા એનાથી બી બેસ્ટ વર્ક કરીને તમારા સુધી અમે લઈ આવ્યા છે. હવે આ દાખલા બીજો તમે ના કરી શકતા હોય ને, તો ભાઈ તમે ખરેખર સેલ્યુટ મારવા જેવા વ્યક્તિ થઈ જાઓ. બરાબર, તો ખાસ એને નોટ ડાઉન કરીને કરી લેજો. બેક ટુ પેપર એની અંદરથી આવશે ને, તમારા 80 આઉટ ઓફ 80 સુધી તમે લઈ આવશો માર્ક્સ. ઓકે, ઉદાહરણ નંબર આપણે જોઈએ. પહેલા ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી એક પ્રશ્ન પૂછાશે 40 નંબરની અંદર. આની અંદર તમને સરવાળો કરો એ ટાઈપનો દાખલો પૂછાશે. કેવો? સરવાળો કરો, SN વાળું જે સૂત્ર છે ને એના આધારે. ઉદાહરણ નંબર 4, 6, 11, 12 અને 13 અગત્યના છે. 5.2 નો ચોથો, છઠ્ઠો, 11મો અને 13મો. પ્રશ્ન નંબર 5.3 માંથી પહેલાનો પહેલો, ત્રીજો, બીજાનો ત્રીજો, ત્રીજાનો 1, 3, 7 અને 12મો અને 13મો આ અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિથી 2 પ્રશ્ન હશે. 41 અને 42 નંબરમાં પૂછાઈ શકે છે. આની અંદર બી એક તમને 3 બિંદુ 4 બિંદુના આધારે કોઈ ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, આવું તમને સાબિત બધા ગ્રુપ છે, જાતની રીલો તમે શેર કરો છો તો આ વિડીયો તો શેર થાય જ, તો કરી દો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો, ટાટા.